નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજ રોજ આપણે ધોરણ 6 ગણિત પ્રેક્ટિસ વર્કના દાખલા લઈશું. એમાં સ્વાધ્યાય 2.3 રિડ્યુસ થયેલ છે, 2.4 પણ રિડ્યુસ થયેલ છે અને 2.5 પણ રિડ્યુસ થયેલ છે. તો આપણે સીધું 2.6 લઈશું. એમાં પહેલો દાખલો છે, સૌથી પહેલી પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા છે. સૌથી પહેલી પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા છે. તો સૌથી પહેલી પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી પહેલી પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે. તો એમાં સૌથી પહેલી પૂર્ણ સંખ્યા 0 આવે. આપેલી સંખ્યામાંથી 1 બાદ કરતાં તેની તરત પહેલાંની સંખ્યા મળે. 1 બાદ કરીએ તો પહેલાંની સંખ્યા મળે. ત્યારબાદ આપેલી સંખ્યામાં 1 ઉમેરતા તેની તરત પછીની સંખ્યા મળે. પ્રાકૃતિક સંખ્યાઓમાંની ખાલી જગ્યા સંખ્યાઓની આગળ પ્રાકૃતિક સંખ્યામાં ખાલી જગ્યા સંખ્યાની આગળની કોઈ સંખ્યા નથી. તો શરૂઆત 1થી જ થાય છે. પ્રાકૃતિક સંખ્યામાં એમાં 1ની આગળ કોઈ સંખ્યા નથી. એ જ રીતે છઠ્ઠું છે, પ્રાકૃતિક સંખ્યાઓ અનંત છે. પૂર્ણ સંખ્યાઓ પણ અનંત છે. પ્રાકૃતિક સંખ્યાઓમાં ખાલી જગ્યાનો સમાવેશ કરતા તે પૂર્ણ સંખ્યાઓ બની જાય. હવે પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4, 5, 6 હોય, એમાં 0 ઉમેરી દઈએ તો પૂર્ણ સંખ્યાઓ બની જાય છે. હવે 1, 2, 3, 4 એ પ્રાકૃતિક સંખ્યા છે. એ જ રીતે 0, 1, 2, 3, 4 એ પૂર્ણ સંખ્યા છે. ત્યારબાદ 11મું, ખાલી જગ્યા વડે ભાગાકાર વ્યાખ્યાયિત નથી. તો કોના વડે? 0 વડે. સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાની ડાબી બાજુએ કોઈ પૂર્ણ સંખ્યા નથી. તો 0ની ડાબી બાજુએ સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાની ડાબી બાજુએ કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી. તો એક સૌથી નાની છે, એની ડાબી બાજુએ કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી. કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર. હવે આ બધા નિયમો છે એ બધા રિડ્યુસ થયેલા છે. તો આપણે 14માં 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 એટલા રિડ્યુસ થયેલા છે. તો આપણે સીધું પ્રશ્ન બીજો લઈએ. એમાં કૌંસમાં આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. પહેલું છે, સૌથી નાની પૂર્ણ સંખ્યા. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. એ જ રીતે પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય છે. એનું કંઈ અંત જ નથી આવતો, ઘણી બધી છે. હવે ખાલી જગ્યા એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. તો પૂર્ણ સંખ્યામાંથી કોણ છે? તો કે 0. અને 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી.
દાખલો છઠ્ઠો. સંખ્યા રેખા ઉપર એકની જમણી બાજુએ અસંખ્ય પ્રાકૃતિક સંખ્યાઓ છે. જમણી બાજુએ તો અસંખ્ય હોય. સાતમું, સંખ્યા રેખા ઉપર 0ની જમણી બાજુએ પણ અસંખ્ય આવશે. ત્યારબાદ આઠમું, સંખ્યા રેખા ઉપર એકની ડાબી બાજુએ 0 એક જ મળે, એટલે એક પૂર્ણ સંખ્યા છે. નવમું, સંખ્યા રેખા ઉપર બેની ડાબી બાજુએ ખાલી જગ્યા પ્રાકૃતિક સંખ્યાઓ છે, તો બેની ડાબી બાજુએ તો એક જ મળે છે, એટલે એક પ્રાકૃતિક સંખ્યા છે. હવે સંખ્યા રેખા ઉપર 879 અને 897ની ખાલી જગ્યા બાજુએ આવેલ છે. તો આ નાની સંખ્યા છે, આ મોટી સંખ્યા છે. નાની સંખ્યા હંમેશા ડાબી તરફ હોય, એટલે ડાબી બાજુએ. ત્યારબાદ 11મું, સંખ્યા રેખા ઉપર 403 એ 304ની ખાલી જગ્યા બાજુએ આવેલ છે. નાની સંખ્યા આ 403 એ મોટી સંખ્યા છે, અને મોટી સંખ્યા હંમેશા જમણી તરફ આવે, એટલે જવાબ જમણી બાજુ આવશે. એ જ રીતે 12મામાં 3050 અને 3005માં આ ત્રણમાંથી કોઈ નિશાની લગાવવાની છે આપણે. તો આ 4 અંકની સંખ્યા છે, તો પહેલો 3 આંકડો છે, બીજો 0, ત્રીજો 5 અને 0 છે. તો 5 એમાં મોટા છે, તો મોટા તરફ પાંખ્યું, નાના તરફ ખૂણો, એટલે આ ગ્રેટર ધેનની નિશાની આવશે. ત્યારબાદ 13મું, $4,958 અને 4,985માં પહેલી સંખ્યા બીજી સરખી છે, અને અહીં 5 છે અને અહીં 8 છે. તો 8 મોટા છે, તો મોટા તરફ પાંખ્યું, નાના તરફ ખૂણો, એટલે આ લેસ ધેનની નિશાની આવશે. હવે 14, 15, 16, 17 છે એ રિડ્યુસ થયેલા ચેપ્ટરના છે. સવાલ ત્રીજો, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સાથે આપેલા ચોરસમાં લખો. પહેલું 589ની તરત પહેલાંની સંખ્યા, તો આમાંથી એક બાદ કરીએ એટલે તરત પછીની સંખ્યા, તો આપણે પ્લસ કરીએ તો 590 મળે. 89માં 1 નાખી તો 90 મળે, એટલે 589 તરત પછીની સંખ્યા 590 છે, એટલે જવાબ આવશે સી. 800ની તરત પહેલાંની સંખ્યા, તો જેટલા અહીં મીંડા છે એટલા નવડા, અને આના પહેલાંનો આંકડો 7, તો 799 જેમાં હોય એ આપણો જવાબ. તો અહીં 799 ડીમાં છે, તો જવાબ આપણો ડી. ત્રીજું, 9999ની તરત પછીની સંખ્યા, તો જેટલા નવડા છે એટલા મીંડા મૂકી દઈએ અને આગળ 1 લગાવી દઈએ, તો 10,000 થશે. તો 10,000 બી બરાબર મળે છે જવાબ. તો 10,000 અહીં બીમાં છે, માટે જવાબ આવશે બી. ચોથો,
5049ની તરત પહેલાંની સંખ્યા, તો 49ની પહેલાં 48 આવે, તો 5648 એટલે કે જવાબ મળશે ડી. પાંચમું, સંખ્યા રેખા ઉપર 4માં 5 ઉમેરવા માટે 4માં 5 ઉમેરવા છે, તો 4થી કઈ તરફ જઈશું? કેટલા પગલાં? 5 ઉમેરવા છે તો 5 પગલાં જોશે. તો આપણે ઉમેરવા છે તો જમણી તરફ જઈશું, તો જવાબ મળશે એ. છઠ્ઠું, સંખ્યા રેખા ઉપર 8માંથી 3 બાદ કરવા માટે 3 બાદ કરવા છે તો 3 પગલાં ડાબી તરફ. 8થી કઈ બાજુ જવાનું? ડાબી બાજુ. 3 પગલાં, તો ડી મળશે. અહીં જવાબ ડી. સાતમું છે $1238 અને 2138માં આમાંથી કઈ નિશાની મળે? તો આ મોટી સંખ્યા છે. પહેલો એકડો અહીંયા બગડો છે, તો આ 2000 એ મોટા કહેવાય. મોટા છે એટલે મોટા બાજુ પાંખ્યું, નાના બાજુ ખૂણો, એટલે આ લેસ ધેનની નિશાની આવશે. આઠમું, એટલે કે જવાબમાં મળશે આપણે બી. અહીં બી. આઠમું, 8090 અને 8009માં કઈ સંખ્યા નાની, મોટી કે બરાબરને ઇક્વલ છે? તો કે આ 90 છે એ મોટી છે, તો મોટા બાજુ પાંખ્યું, નાના બાજુ ખૂણો, તો આ નિશાની જેમાં હોય એ આપણો જવાબ. તો અહીં એ નિશાની અહીં સીમાં છે, માટે બોક્સમાં આપણે સી લખીશું. નવમું, સંખ્યા રેખા ઉપર 530 એ 503ની 530 કેવા છે? મોટા છે. મોટા છે તો કઈ બાજુ આવે? જમણી તરફ. તો 503ની કઈ બાજુ આવશે? જમણી તરફ, માટે બી જવાબ મળશે. 10મું, સંખ્યા રેખા ઉપર 199 એ 901ની ખાલી જગ્યા બાજુએ છે. તો 199 એ નાના છે અને નાના હંમેશા ડાબી તરફ મળે, માટે જવાબ એ. 11થી 15 રિડ્યુસ થયેલા ચેપ્ટરના છે, માટે આપણે લેતા નથી. દાખલો ચોથો, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, તો આ વિધાન ખોટું છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા નથી, પણ 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. બીજું છે 800 એ 799ની તરત પહેલાંની સંખ્યા છે. તો 800 છે એ 799ની તરત પછીની સંખ્યા છે, તો આ વિધાન પણ ખોટું છે. 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, તો આ વિધાન સાચું છે. ચોથું, 900 અને 899ની તરત પછીની સંખ્યા છે. 900 એ 899
ની તરત પછી જ મળે, એટલે 900 એ 899ની તરત પછીની સંખ્યા છે, તો વિધાન સાચું છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો આ વિધાન સાચું છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા તો છે જ. છઠ્ઠું, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, તો આ વિધાન ખોટું છે, કારણ કે 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી. સાતમું, બે અંકોની પૂર્ણ સંખ્યાની તરત સંખ્યાની પહેલા આવતી પૂર્ણ સંખ્યા એક અંકની ન હોઈ શકે. હવે 2 અંકની પૂર્ણ સંખ્યા હોય તો એની પહેલા આવતી પૂર્ણ સંખ્યા એક અંકની ન હોઈ શકે, તો આ વિધાન તો ખોટું છે. એક અંકની પણ હોઈ શકે ને, તો આ વિધાન ખોટું છે. હવે પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા કોઈ સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા કોઈ સંખ્યા નથી, તો આ વિધાન સાચું, કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા જ 1 છે, અને 1ની પહેલાં જો 0 આપણે લઈએ તો એ પૂર્ણ સંખ્યા કહેવાય. એવી જ રીતે 9મું, પૂર્ણ સંખ્યા એકની પહેલાં કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યામાં એકની પહેલાં તો એક સંખ્યા છે 0, તો આ વિધાન ખોટું કહેવાય. પૂર્ણ સંખ્યા 90 અને 89 ને 90 એ 89 અને 91ની વચ્ચે આવે છે, તો 89 પછી 90 અને 91 આવે, તો આ વિધાન સાચું છે. 11મું, 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય. હવે 2 અંકની સંખ્યા હોય એના પછી 99 પછી તો 100 આવે છે, તો 100 છે એ તો 3 અંકની સંખ્યા થઈ, તો આ વિધાન ખોટું છે. 12મું, 12 × 6 × 0 નું સાદુરૂપ 720 થાય. અહીં ગુણાકારમાં 0 છે, તો એનો જવાબ 0 મળે, માટે આ વિધાન ખોટું છે. 13મું, અહીં જવાબ ગુણ્યા 0 છે તો 720 થાય, માટે આ વિધાન ખોટું છે. 13મું, 15 + 15 - 20, 15 ને 5 20, 20માંથી 20 જાય તો 0, તો એનું સાદુરૂપ 0 થાય, આ વિધાન સાચું છે. 1માં 0 ઉમેરતા જવાબ 0 થાય, તો આ વિધાન ખોટું. 1માં 0 ઉમેરી તો જવાબ 1 જ થાય. 15મું, 2 સંખ્યાઓનો ગુણાકાર 0 થાય, તો આ બે સંખ્યાઓ પૈકી એક અથવા બંને 0 હોય. હા, જો 2 સંખ્યાનો ગુણાકાર 0 થતો હોય તો એક સંખ્યા 0 હોય. 16મું, 2 સંખ્યાઓનો ગુણાકાર 1 થાય, તો આ 2 સંખ્યાઓ પૈકી કોઈ પણ એક સંખ્યા 1 હોય.
બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તો આ બે સંખ્યાઓ પૈકી કોઈ પણ એક સંખ્યા 1 હોય તો આ વિધાન ખોટું છે. મિત્રો, અહીં આપણું 2.6 ચેપ્ટર પૂરું થાય છે. મિત્રો, તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ જરૂરથી કરો. થેન્ક યુ.